કે ફૂલનો નાશ થાય એટલે ધર્મનો નાશ થાય. આપણે મન ધર્મ એટલે આપણને એવું થાય કે એવી કંઈક એવી વસ્તુ છે જે કદી નાશ ન થાય, હંમેશા એવું કંઈક છે. એ કંઈક લાઇબ્રેરીમાં સચવાયેલો છે. એ ક્યાંક છે ધર્મ. આપણે બધા હિન્દુએ એવું એ કહેવાનું છે કે ધર્મ હું છું. ઇટ ઇઝ વેરી વેરી બિગ ટ્રાન્સફોર્મેશન. સમજાય તમને હું શું કહું છું? ધર્મ કોઈ મૂર્તિમાં કેદ થયેલો નથી. ધર્મ કોઈ પુસ્તકાલયમાં નથી. ધર્મ કોઈ એવી જગ્યાએ ક્યાંય નથી હા ક્યાંક છે ધર્મ બેઠો છે. નો, એક હિન્દુ જે છે, જે લોકો સનાતન ધર્મમાં શ્રદ્ધા ધરાવે છે, એ બધા પાસે ધર્મ જીવતો જાગતો હાલતો ચાલતો ત્યાં છે. ધર્મ કોઈ એવી વસ્તુ છે કોઈ ધર્મ એટલે હું એમ કહું કે આ ભગવદ ગીતા એટલે ધર્મ એવું છે? ધર્મ કોઈ નિર્જીવ વસ્તુ છે? ધર્મ કોઈ કઈક ઇનર્ટ છે? નથી. એમ કે બધા હિન્દુને એ અહેસાસ થવો જોઈએ કે ધર્મ એટલે હું. કેવી રીતે? તો કે હું પાલન કરું છું એટલે હું જ ધર્મ. અગર આપણે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મનું અગર પાલન કરીએ છીએ, આપણે આપણું કર્તવ્ય કર્મ બજાવીએ છીએ, આપણે નીતિની રાહ પર ચાલીને અર્થકામનું ઉપાર્જન કરીએ છીએ, તો માનો કે એ વ્યક્તિ પોતે જીવતો જાગતો હિન્દુ ધર્મ છે. બીજે ક્યાં હિન્દુ ધર્મ છે? એટલે અર્જુન એમ કહે છે કે તમે ધર્મ પાળનારા લોકો, ધર્મ પાળનારા લોકોને ધર્મી કહેવાય. ધર્મ પાળનારા લોકો જે છે એની અંદર ધર્મ જીવે છે. સમજાય છે? જે લોકો ધર્મનું પાલન કરે એની અંદર એ જીવે છે. તો હવે એ ધર્મીઓનો નાશ થઈ જશે તો ધર્મ કોની ઉપર રહેશે? ઇટ ઇઝ વેરી બિગ ટ્રાન્સફોર્મેશન. દરેક હિન્દુએ પોતે પોતાની જાતને એવી જોવી જોઈએ, એવું પોતાને એ રીતે પોતાની પર ઓળખ હોવી જોઈએ કે હું જ એટલે હિન્દુ ધર્મ. બીજો ક્યાં હિન્દુ ધર્મ છે? મારા સિવાયનો બીજો કયો હિન્દુ ધર્મ? એટલા માટે જ્યારે એનો કન્વર્ટ કરે તો એ બહુ જ ભયંકર મોટી હિંસા એટલા માટે છે કે તમે ધર્મીનો નાશ કરો એટલે ધર્મ થયો. ધર્મ ક્યાં જીવે છે? તો કે ધર્મીની અંદર. એ ધર્મીને એને ક્રિશ્ચન બનાવી દીધું તો ધર્મનો થઈ ગયો નાશ. એટલે કોઈ પુસ્તકાલયો બળી નાખવાથી, કોઈ મંદિરોનો મોહમ્મદ ગઝની આવીને હજારો વાર તોડી નાખે તો ધર્મનો નાશ નહીં થાય. પણ ધર્મ પાળનારા લોકો જે છે એ લોકોનું ડેથ થાય તો ધર્મનો નાશ થાય. ધર્મીના નાશથી ધર્મનો નાશ થાય.